પણ આજે તમારો ભાઈ કેવલભાઈ થોડોક મજામાં નથી. એટલે એવું કઈ નથી, મજા બગડી ગઈ. શું કરીએ, ભગવાને નો આપી તો ભગવાન મને એક તો શિકાયત રહી છે કે બેન કેમ ન આપી તમે. મરદ માણા એમ તો રોવા ન બેહે, પછી એકાંતમાં હોય બધું. કારણ કે હું સોશિયલ મીડિયા સામે એવું બધું કરું તો બધા હલકામાં કાઢી નાખે, સમજાણો. હે ગાઈસ, ગુડ ઇવનિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા, મજામાં? આપણા વ્લોગ વિડિયો જોતા હોય એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. પણ આજે તમારો ભાઈ કેવલભાઈ થોડોક મજામાં નથી. એટલે એવું કઈ નથી, મજા બગડી ગઈ. બટ પાછો એની દિવસ શેર દિવસ. શું કરવું ભાઈ, જિંદગી હે વાલા. વધારે કઈ નથી બોલવું, બટ એવું મન થાય છે ને તો હું વ્લોગ વિડીયોમાં આગળ કહીશ. બાકી કન્ટિન્યુ બને રહ્યો. ને અત્યારે ભાઈ કરે છે ને બપોરે કચરો બજરો ઉડ્યો હોય છે નળિયાવાળામાં. એ જ પ્રોબ્લેમ રહે. જો અહીંથી ચેક કરો ધૂળ કેટલી દેખાય. ઘડી કહો મને માર દો એટલે ધૂળ આખા ઘરમાં છે ને ફેલાણી છે, અને ઓસરીમાં પણ આખામાં ફેલાણી છે. તો ચાલો સૌ પ્રથમ તો મસ્ત મજાની હાવણી મારીએ અને આજે થોડા ઘણા ઘરના કામ કરીએ ભાઈ. કારણ કે એક બેન ન હોય ને એટલે કરવું પડે, સગી બેન ન હોય ને એટલે કરવું પડે. અને જેને બેન હોય ને એને કોઈ વેલ્યુ નથી હોતી. બોલો એમ કામ કરવા માટે એમ નહીં ભાઈ. ઘણા એવા તહેવારો છે જે બેન વિના અધૂરા છે. તો કાંઈ વાંધો નહીં, બીજું તો શું કરીએ, ભગવાને ન આપી તો ભગવાન મને એક તો શિકાયત રહી છે કે બેન કેમ ન આપી તમે. જ્યારે મળશે તો એ શિકાયત રહેશે કે હું જઈશ ત્યારે કહી છે ને. નળિયાવાળાની જો આ જ પ્રોબ્લેમ છે. હજી સવારે કઈ પોચા છા હોય તો જો કેટલી ધૂળ નીકળે. ત્યારે જોયું ને તમે. અને વાળીને મારી તો હાલત આખી બગડી ગઈ. તો ભાઈ ચપલાઓમાં બધે ધૂળ ઉતારી દીધી. અને તમારો ભાઈ ચડ્ડા પહેરીને રખડે. હવે કોઈ કોમેન્ટ ના કરજો કે ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે, ઘરે જ પહેર્યો હોય. તો કાંઈ વાંધો નહીં, ચાલો હું હે ને ના તો આવું ગરમી થઈ ગઈ કારણ કે ઘરનું કામ થઈ ગયું હોય નહીં. પેલા આ ખાટલી છે ને ભાઈ, એ ખાટલી ખાલી કરી નાખવાની, ઠામડા બધા ચડાવી દેવાના, બરોબર? તો એ બધું ચડાવી દઈએ ને પછી એને હું નાવા આવ્યો જાઉં. ફાઇનલી મસ્ત મજાના નાહી ધોઈને તમારો ભાઈ તૈયાર થઈ ગયો હે. આમાં શું મસ્ત મજાનું અત્યારે કપડાં પહેરવાનું બી મૂડ નથી યાર. ચેક કરો, એ નહીં આપણી પહેલાંની ઓકાતમાં જૂનો ચડ્ડો ફાટલો, પછી ટી શર્ટ, એટલે આવું બધું હે. તો કાંઈ વાંધો નહીં, ચાલો. પહેલાં તો હે ને મને ઘરે કેમ મન નથી લાગતું ભાઈ. એટલે આપણે સાવરકુંડલાની એવી કઈ જગ્યા છે કે જ્યાં એકાંત હોય, ત્યાં જઈએ. ચાલીને જવાનું થશે તો જોઈએ છીએ જ્યાં પૂગી ગયું ત્યાં. બાકી પાછો ઘરે આવીશ. બીજું તો હું આટો મારી. અમારો ભાઈ આવી ગયો છે ઘરે ને ક્યાંય મન ન લાગ્યું ભાઈ. બીજું તો હું આવી જાય ઘરે. અને શું હતું એ વાત કરવાની, કાંઈ નહીં ભાઈ, બધા એકલો મૂકી દે છે. તો મરદ માણા એમ તો રોવા ન બેહે, પછી એકાંતમાં હોય બધું. કારણ કે હું સોશિયલ મીડિયા સામે એવું બધું કરું તો બધા હલકામાં કાઢી નાખે, સમજાણો. તો કાંઈ વાંધો નહીં, ચાલો. હવે હે ને મારે બધું કેવું હતું રિયાલિટી, તમને કીધું ને હું હવેથી બધી રિયાલિટી શેર કરી. આ વસ્તુ કેવું હતું પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલો હવે જવા દઈએ. જે હોય ઠાકર કરે ઠીક ભાઈ, ઠાકર કરો, બાકી તો બધું ઠીક છે. એટલે હવે હે ને દ્વારકા વાળો કરે ઠીક છે, બાકી કાંઈ નહીં. આ હતું કોનું એ હું તમને જણાવી દઉં, બેસ્ટ ફ્રેન્ડનું હતું ભાઈ. તો એવો કોઈ કાંઈ છે નહીં આપણે વાંધો. અને બાકી નથી ગમતું એમ કે મન નથી લાગતું, સેડ મૂડ છે, અપસેટ નામની વસ્તુ આવે ને એ થાય છે અત્યારે. તો કાંઈ વાંધો નહીં, ચાલો. હવે હે ને આપણે આપણા કામ ઉપર ફોકસ કરીએ. અને અત્યારે હું શાંતિથી વિચારતો હતો ને ભાઈ, હાલ્યો જતો હતો રસ્તામાં, મને એક વિચાર એવો. પહેલાં તો મેં મારું નામ છે ને જોયું. મેં કીધું મારું નામ છે કેવલ. કેવલ એક સંસ્કૃતનો શબ્દ છે, અને સંસ્કૃતનો શબ્દ મતલબ કેવું થાય કે કેવલ એટલે આમ એકલું, એમ જેને કોઈની જરૂરત ન પડે, એકલો એમ. કેવલ મતલબ એક માત્ર. એટલે હું મારા નામ ઉપર ફોકસ નથી કરતો ને ભાઈ, બીજે બધે દોડું હું. તો મારું નામ છે કેવલ, માત્ર એક. કેવલનો અર્થ એવો થાય, આ આપણે રામાયણમાં ને એમાં બધે યુઝ થતો હોય કે કેવલ માત્ર એક એમ. એટલે કેવલ એટલે મારું
સંસ્કૃત શબ્દમાં આમ જોઈએ ને તો એનો મતલબ એવો થાય કે માત્ર એક. એટલે ભાઈ છે ને હું મારા મનને એવું હવેથી સમજીશ કે હું છું ને એવું કોઈ નથી એમ. અને હું એક માત્ર એક એટલે એકલું જ રહેવાનું છે. હા, અને નામ ઉપર ફોકસ કર્યું ને તો ખબર પડી ઓહો મેં તો આ બધા છોડીને કેમ જાય છે. મતલબ મારું નામ જ એવું છે કે ભાઈ એકલો જ રહેવાનું લખ્યું હે. તો પછી આપણે શું કામ ભાઈ બીજાની ઓલી કરવી, ઉમ્મીદ રાખવી બધાયથી. કાંઈ વાંધો નહીં ભાઈ, હવેથી હે ને તમારો ભાઈ એકલો આગળ વધશે, કોઈના સહારાની જરૂરત નથી. બસ તમારી જેવા ક્યુટ ક્યુટ સબસ્ક્રાઈબરો હે, ઘણા આપણા વડીલો હે સબસ્ક્રાઈબર, મારા ફોલોવર્સ. તમે બધા સાથ આપજો, બાકી બધું જોયું જાય છે. ઠાકર કરી ઠીક, સમજાણું? એટલે હે ને તમે બધા હે ને સાથ આપજો અને દિલથી સપોર્ટ કરજો એટલે બધું ઠીક જ છે. બાકી ઠાકર ઠાકર કરો. આપણે જઈએ છીએ મમ્મીને લેવા માટે, તો ચાલો જલ્દીથી પિક કરતા આવીએ ને. પાર્લરે ઊભી હે તો ચાલો જલ્દીથી જાઓ ને. આજે છે ભાઈ બસંતીનો વારો. કેટલા ટાઈમ પછી બસંતી હાથમાં આવી હે, તો હવે આને ખેંચવી નથી ભાઈ, પ્રેમથી આખો. તો ભાઈ હારે આરુડી હોતા આવ્યો હે. હાલો સરોજબેન, સામેનું હે હવે. હાલો હાય ગાઈસ, ફાઇનલી મમ્મીને પિક કરીને આપણે માખી આગી રે કેમેરા આડે બેહી ગઈ. તો ભાઈ મસ્ત મજાના મમ્મીને લઈને આવી ગયા હતી ઘરે. અને અત્યારે ભાઈ છે ને મમ્મી થોડું ઘણું કામ કરે તો મેં કીધું આજે મને બધું મન થાય છે ઘરનું કરવાનું, સમજાણું? અને એ તમારું મન હોય તો હું કરું, બાકી ન કરું. તો અત્યારે ભાઈ છે ને આપણે ઊંઘું પોતું લઈને પોતા મારી દઈ એટલે એને થોડી ઘણી હેલ્પ થઈ જાય ને આપણે કામ એ બાને કરીને તો થોડાક વાલા લઈ જઈ, બીજું કાંઈ હોય નહીં. તો ચાલો પોતા મારું તમે ટાઈમ લાસ્ટમાં જોવો. પણ મસ્ત મજાનું લગાડી દીધું હે આપણે ઊભા પોતાથી. તો ચાલો મમ્મી પાસે જઈએ ને એને ખુશખબરી દઈએ. હાલો સરોજબેન, કિધર હો? સરોજબેન કિધર હો? ના સોની શાક બનાવું છું. પોતું મારી દીધું, રોંઢા હાવણી મારી હતી. થેન્ક યુ ભાઈ. કેવું પોતું કર્યું છે એ તમે બધા કોમેન્ટ કરીને જણાવજો. બાકી આપણે કરી બધું પરફેક્ટ જ હોય, ખબર ને? ચેક કરો ભાઈ, તમને દેખાડી દો. તમને એમ ન થાય ખોટું બોલે કેવલભાઈ. જો મસ્ત મજાનું આખું ક્લીન થઈ ગયું હે. અને હા નગરો અમારે કાચની સામે ઊભો રહે છે ને. આજે ભાઈ કાંઈક નોર્મલ બ્લોગ જોવા મળશે. કાંઈક ચેક કરો ભાઈ. અહીંયા જે ભીનું હે